છે, ખાલી એક પટેલ સમાજમાં નથી. એટલે જે લોકો સાંભળે છે એ બધાએ આ વાતો વિચારવા જેવી છે. એટલે અંત સુધી સાંભળજો. અંતે તમે જ કહેશો કે હા ભાઈ, પટેલ સમાજની સાથે સાથે ઘણા બધા સમાજો ખરેખર ઊંધી દિશામાં જઈ રહ્યા છે. આપણે બધાએ ભેગા મળી આ સમસ્યાને નાબૂદ કરવી જોઈએ. તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો. મિત્રો, દુઃખ એ વાતનું છે કે આજે લોકો પટેલની વ્યાખ્યા ભૂલી ગયા છે. અરે ખુદ પટેલ પણ, અને એ પણ ખુદ પટેલ સમાજના લોકો એટલે વધારે દુઃખ થાય છે. પટેલ એટલે પથ્થર માથે પાટું મારી પાણી કાઢે, અરે કચ્છની સૂકી ધરતીને લીલીછમ કરે, જે ચાલે તો છાતીના બટન તૂટે, રોટલાનો અડધો રોટલો કરી બીજાને ખવડાવે. ઘરે ઘરે અતિથિ દેવો ભાવના સંસ્કાર હોય, દીકરીના ઘરનું પાણી ન ખપે એવી સમજણ હોય. ક્યાંક 2 ગામ તો ક્યાંક 22 તો ક્યાંક 52 ગામનો ધણી હોય, જ્યાં તેની હાક સંભળાતી હોય, જ્યાં સ્કૂલો કોલેજો બંધાવાતી હોય, સમૂહ લગ્નો કરાવાતા હોય, ખિસ્સામાં 10 રૂપિયા ન હોય પણ 100 ગામ જમાડવાની તાકાત હોય, જેના વિચારોની અને સમજણ શક્તિની વાતો ગામે ગામે થતી હોય, એવો મારો પટેલ સમાજ જ્ઞાની કહેવાતો. જો સમજણ આપે તો સંત સમાન લાગે, જો જતું કરે તો ત્યાગી સમાન હોય, બ્રહ્મચર્યનું પાલન કરે અને બેન દીકરીના આંસુ લૂછતો હોય ત્યારે તે એક વૈરાગી હોય. આજે આજ પટેલ સમાજ અજ્ઞાની બન્યો છે, ગેરસમજ, વટ અને અહમનો ભોગ બન્યો છે. ક્યાંક સાસરીનો ભોગ બન્યો તો ક્યાંક ઘર જમાઈ બન્યો છે. હંમેશા આપવામાં માનતા એ આજે માંગતા થયા છે. જેમના માટે માંગવું મરવું એક સમાન હતું, તે આજે સંસ્કાર આપવાની જગ્યાએ છૂટાછેડાના પૈસા લેતા થયા છે. અરે ઘણા તો દીકરી પરણાવવાના પણ પૈસા લે છે. અને એવા માણસો કે જેમના ઘરે રૂપિયાની કોઈ કમી નથી ભાઈ. ત્યારે હવે એટલું જ કહેવું છે, લક્ષ્મીની લક્ષ્મી લેવાય ત્યારે તે લક્ષ્મી નહીં પણ કાવડિયા કહેવાય. અને જે ઘરમાં કાવડિયા હોય ત્યાં સંસ્કાર ક્યાંથી હોય? અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં તો હવે પ્રશ્નો ઊભા થવાના જ છે. આજે પ્રશ્નો ઘણા છે ત્યારે વિકલ્પ શોધવાની જગ્યાએ, સમાધાન કરવાની જગ્યાએ દોષારોપણ ચાલે છે. આજે સમય બદલાયો છે. સમયની સાથે પરિવર્તન એ સુખી સંસારનો પહેલો નિયમ છે. પણ હવે સારા વિચારો, સમજણ કે સહનશક્તિ ક્યાં છે? જો મારા જેવા આવું કહેશે એટલે સામે ઉતારી પાડવા વાળા તૈયાર જ હશે, જે આ વાતનો વિચાર નહીં કરે. અરે ભાઈ, આપણા પટેલ સમાજમાં જે રીતે છૂટાછેડા વધી રહ્યા છે એની સામે એક નજર તો કરો. તો બીજી બાજુ આજે વડીલો કહે છે કે અમારા જ બાળકો અમને સંભાળતા નથી. ઘણા વડીલોએ કંટાળીને કોર્ટોમાં કેસ કર્યા છે. તો અમુક આબરૂની બીકે ચૂપ બેઠા છે. હજારો મા બાપ તો વૃદ્ધાશ્રમમાં જીવન ગાળી રહ્યા છે. શું તમે તમારા પગભર થઈ ગયા? એટલે ક્યારેક તમે વિચાર તો કરો કે જો આ મા બાપ ન હોત તો તમે કેવી રીતે પગભર થયા હોત? અમુક છોકરાઓ એવું કહે છે કે વડીલો અમને સમજતા નથી, અમારી વાત નથી સાંભળતા. અરે ભાઈ, એ લોકો નથી સમજતા કે પછી તમે? જ્યારે જ્યારે આવું જોઉં છું કે સાંભળું છું ત્યારે મનથી ભારોભાર દુઃખ અને વેદના અનુભવાય છે. આ તો પટેલનો વટ એ આપણા બાપ દાદાનો વારસો હતો, જેમણે સંસ્કાર, માન, મોભો, ઇજ્જત અને સાચી સમજણ આપી હતી. પણ આજે બધું ઊંધી દિશામાં જઈ રહ્યું છે. ઉલટી ગંગા ચાલી રહી છે. સમાજે નિયમો બનાવવા જોઈએ, સમાજને શક્તિશાળી બનાવવા કામ કરવું જોઈએ. પણ અત્યારે મોટા મોભીઓ રાજકારણ કરવા બેઠા છે, અને એ પણ સમાજની સાથે ગદ્દારી કરીને. સમાજને જાગૃત કરો, દીકરા દીકરીઓને જાગૃત કરો. આજે પટેલ સમાજના યુવાન દીકરા દીકરીઓને વધારે પડતી સ્વતંત્રતા મળી છે. તેના જ લીધે ઘણા મા બાપો દુખી થઈ રહ્યા છે. આજે પ્રેમ લગ્નનું કલ્ચર પણ વધવા લાગ્યું છે. અને તેમાં પણ જે દીકરા દીકરીઓ મા બાપને અંધારામાં રાખી ભાગીને પ્રેમ લગ્ન કરે છે, તેમના માટે પણ ખાસ નિયમો બનાવો. મા બાપની સહી વગર પ્રેમ લગ્ન ન થવા જોઈએ. સરકાર પર એવું પ્રેશર બનાવો કે આ નિયમને જલ્દીથી મંજૂર કરવો પડે. તો બીજી બાજુ જે લોકો દીકરીના પૈસા લે છે એમને સમજાવો, અને ન સમજે તો એમને સજા પણ આપો. મિત્રો, દરેક સમાજે, દરેક હિન્દુએ હવે ભેગા થવું પડશે. કારણ કે ખાલી પટેલ સમાજ માટે જ નહીં પણ બધા સમાજના માથે એક મોટી સમસ્યા ખુલ્લી તલવારની જેમ લટકી રહી છે. વિધર્મી યુવાનો આપણી દીકરીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. પ્રેમના નામે ઇજ્જત લૂંટે છે, નર્ક જેવી યાતનાઓ આપે છે. હિન્દુત્વ ખંડિત થઈ રહ્યું છે. હિન્દુત્વની એકતા તૂટી રહી છે. અને જો મારો હિન્દુ સમાજ જ નહીં બચે તો પછી પટેલ સમાજની તો શું વાત કરવી? સાહેબ, અત્યારે આપણો સમાજ ખૂબ પ્રગતિની હરણફાળમાં છે. તેનું સમાજને ગૌરવ છે અને હોવું પણ જોઈએ. માત્ર એક જ વાતની ખામી છે કે સમાજમાં દેખાદેખીના મોહમાં ઘણા લોકોની જિંદગી ઉજ્જડ બની રહી છે.
અમીર લોકો ખૂબ આગળ વધી રહ્યા છે, પણ ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો દેખાદેખીમાં ફસાઈ ચૂક્યા છે. અત્યારે એક શબ્દનો રિવાજ છે કે અમારી દીકરી ગામડામાં નહીં રહે, ખેતી નહીં કરે. આ એક આંધળો મોહ છે. આવું વિચારવા વાળાને તે ખબર નથી કે પૈસા અને રૂપ જોવા કરતા સંસ્કાર અને ખાનદાન જોવું જરૂરી છે. તમામ કરોડપતિ લોકો શું સર્વગુણ સંપન્ન હોય? કુસંગ અને વ્યસન જેવી ઘણી બધી બાબતો કરોડપતિ બાપના નબીરામાં જોવા મળે છે. પણ ગામડામાં રહેતા મધ્યમ વર્ગના લોકો ભલે આર્થિક રીતે નબળા હશે, પણ દિલના સાચા હશે, લાગણીશીલ હશે, માયાળુ હશે. ભલે ટકનું લાવીને ખાતા હશે, પણ કોઈની દીકરીને પોતાના ઘરમાં દુખી નહીં કરે. ગરીબ હશે પણ કુસંસ્કારી નહીં હોય. અત્યારે તો ઘણા ખરા લોકો એવા પણ છે કે શહેરમાં મકાન લેવા માટે ગામડામાં રહેલી વડીલોપાર્જિત મિલકતને વેચી નાખતા પણ અચકાતા નથી. ઘણા એવી માંગણી કરે કે શહેરમાં ફ્લેટ હશે તો જ અમારી દીકરી તમારા ઘરે આપશું. અમુક લોકો તો મોંઘવારી અને કમાણીનું બહાનું કાઢતા હોય છે, પણ ખોટી જરૂરિયાત અને મોજશોખ વધી ગયા એ કોઈને દેખાતા નથી. કેટલા રૂપિયા તમે મોજશોખમાં વાપરો છો એનો હિસાબ તમે નથી રાખી શકતા. એક કડવી સચ્ચાઈ એ પણ છે કે શહેર કરતા ગામમાં રહીને જો મહેનત કરે તો પણ કમાણી સારી થઈ શકે છે. કારણ કે ખેતીની ઉપજમાંથી કેટલા ટકા રસોડા શહેરમાં ચાલે છે એ તમે અને હું બધા જ જાણીએ છીએ. અમુક લોકોને એવો અહમ હતો કે ગામડામાં કોણ રહે, ત્યાં શું છે. એ લોકો જ કોરોનામાં સૌથી પહેલા ગામડે દોડતા થયા હતા. ભાઈ, બીક પાછળ હોય ને ત્યારે આપણું વતન જ તમને સંગ્રહ કરે. અમુક લોકો ભણતરનું બાનું કાઢે તો ગામની સરકારી શાળામાં ભણીને કલેક્ટર, ડોક્ટર થયેલા લોકો પણ અમે જોયા છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણીને રખડતા પણ છે અત્યારે એવા છોકરાઓ કે જે સારી સ્કૂલોમાં ભણ્યા છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, પણ અત્યારે કામ ધંધો નથી એમની પાસે. ગામ છોડવાનું મુખ્ય કારણ અત્યારે વેવિશાળનું છે. શહેરમાં રહીશું તો દીકરી મળશે આવું વિચારી ગામ છોડવા લોકોને મજબૂર થવું પડશે. જો હાલની પરિસ્થિતિ પ્રમાણે આવું ને આવું ચાલશે ને તો આપણું વતન, આપણી વતનની મિલકત બધું ઇતિહાસ બની જવાનો છે. વિચારવું, સમજવું, અપનાવવું કે નકારવું એ તમારે નિર્ણય જાતે કરવાનો. બાકી શહેરનો વિકાસ ગામડા ભરખીને થાય છે એમાં કોઈ બે મત નથી. મોટા નગરના નોકર બનવા કરતા નાના નગરના રાજા બનવું વધુ સારું છે. એકવાર વિચાર કરી લેજો. બીજી એક કડવી સચ્ચાઈ એ છે કે છોકરીઓને ભણાવી ત્યાં સુધી કોઈ રોકટોક ન કરી, કોલેજ કરી ત્યાં સુધી ખૂબ મજા કરાવી, ઘરે ઘરકામ પણ ન શીખવાડ્યું. અત્યારે શક પણ કરે ત્યારે ડિમાન્ડ મૂકે કે બહાર જમવા લઈ જવી પડશે, મૂવી જોવા લઈ જવી પડશે. ગામડે જશે ત્યારે કામ નહીં કરે અને શહેરમાં રહી ઓટલા ભાંગવાનું કામ કરે છે. સાસુ સસરા ગામે ખેતી કામ કરે અને આ શહેરમાં સત્સંગ કરે. હકીકતમાં સત્સંગનો સમય સાસુ સસરાનો છે, પણ અત્યારે તો ઉલટી ગંગા ચાલે છે ને. વહુ શહેરમાં ખંભે પર્સ નાખી ફરવા નીકળે, મંદિરોમાં જાય, સત્સંગ કરે, જ્યારે સાસુ ગામડામાં વાડીએ વાવણીયું ખંભે નાખીને કામ કરવા નીકળે છે. આમ તો અત્યારના ઘરવાળા બાયડીઓને વધારે ચડાવે છે, આમાં કોઈ શક નથી, આમાં કોઈ સંદેહ નથી. હવે આમ તો બીજું કઈ નહીં, પણ આ કર્મનું એમને જ વધારે સહન કરવાનું છે, આ ફળ એમને જ ભોગવવાનું છે. આવવા દો એમના દીકરાની વહુઓને, પછી ખબર પડશે કે આ બધું ખોટું કર્યું. કારણ કે પોતે તો શહેરમાં જ આખી જિંદગી કાઢી, એટલે ગામડું તો ગમવાનું નથી. અને જો આવવું પડશે ગામડે તો ઘર પણ નહીં હોય. જો દીકરાઓ ભેગા રાખશે તો ન છૂટકે રહેવું પડશે એમની નીચે. અને એ દિવસોમાં એમને બધું યાદ આવશે કે રાતા પાણીએ રોવાનો એ સમયે વારો આવશે કે આ હા 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 આ બધા ખોટા મોજશોખ કર્યા, એ સમયે સાસુ સસરાને હેરાન કર્યા, એ બધું ફળ અત્યારે અમે ભોગવી રહ્યા છે. મા બાપને સાથે રાખ્યા નહીં, મા બાપનું કંઈ સાંભળ્યું નહીં હો, એવા દિવસો અમુકના આવવાના છે કે ફ્લેટમાં કામ ગોતવા નીકળશે કે કચરા પોતા કરવા વાળીની જરૂરિયાત છે તો મારે કચરા પોતાનું કામ કરવું છે. આ યાદ રાખજો, આ કોઈ ખોટી કલ્પના નથી. આવા દિવસો 100% આવશે જો આપણે સુધરશું નહીં તો. હવે એ વિચાર તમારે કરવાનો છે કે શું કરવું, સારું અને ખરાબ કરવું એ તમારા હાથમાં છે. અત્યારે દરેક મા બાપની ફરજ છે કે સંતાનોને સારા સંસ્કાર આપે, તેમને ખોટા રવાડે ચડતા બચાવે, ખોટા મોજશોખ ન કરાવે, જીવનની સાચી સચ્ચાઈ જણાવે, જેથી કરી ભવિષ્યમાં તેમને પણ હેરાન ન થવું પડે અને તેમના સંતાનોને પણ હેરાન ન થવું પડે. તો બીજી બાજુ સંતાનોની પણ ફરજ છે કે જે મા બાપે તમને પેટે પાટા બાંધી મોટા કર્યા છે તેમને તેમના ગઢપણમાં સાચવો, નહીં કે વૃદ્ધાશ્રમમાં ધકેલી દો કે પછી ઘરેથી શાંતિથી જીવવા દો. એમના સામે ટકટક ન કર્યા કરો ખોટે ખોટું. એમને જેવી રીતે જીવવું એવી રીતે જીવવા દો. તમને પણ શાંતિથી જીવવા દીધા છે. જો તેમણે તમને બાળપણમાં અનાથાશ્રમમાં મૂકી દીધા હોત તો તમારું શું થયું હોત, તમારી જિંદગી કેવી હોત? આ બધો એકવાર વિચાર કરજો. અને ખાસ આજકાલની દીકરીઓને કહીશ કે મહેરબાની કરીને ખોટા લોકોના પ્રેમમાં ન પડતા. પ્રેમ કરો, પ્રેમ લગ્ન પણ કરો, એનો હું વિરોધી નથી, પણ એટલીસ્ટ
સામેવાળા વ્યક્તિ વિશે બધું જાણો તો ખરા કે એ વ્યક્તિ કોણ છે, કેવી છે, લગ્ન પછી ખરેખર તમે તેના જોડે ખુશ રહેશો કે નહીં, આ બધું એકવાર વિચારો, તમારા પ્રેમની કસોટી કરો અને ખાસ કે ભાગીને પ્રેમ લગ્ન ન કરતા. મા બાપને જણાવી દો, આ દુનિયાનો કોઈ મા બાપ એવા નથી કે કોઈ બાપ એવો નથી કે જે પોતાની દીકરીનું ખરાબ વિચારે, એટલે ક્યારેય પણ ભાગીને પ્રેમ લગ્ન ન કરતા. મિત્રો, જો આપણે આપણા સમાજને બચાવવો હશે ને, આપણે તો આટલી વાતોનું ધ્યાન ચોક્કસ રાખવું પડશે. અરે સમાજની નહીં, પણ જો તમારે તમારું ઘર બચાવવું હશે તો પણ આ જરૂરી છે. એટલે આ બધી વાતો પર વિચાર કરો. આ વિશે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરજો. વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે, પણ શેર અચૂક કરજો, જેથી બધાને પોતાના સમાજની કડવી હકીકત ખબર પડે. બાકી આવી સામાજિક વાતોને સાંભળવા માંગતા હોય તો મંત્ર મોટિવેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મને અંત સુધી સાંભળવા બદલ આપનો દિલથી આભાર.